તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? વર્લ્ડ ઇનબોક્સ એકેડેમી ગાંધીનગર દ્વારા સંચાલિત મેઇન સ્પેશિયલ સિરીઝમાં તમારું હાર્દિક સ્વાગત છે, જેમાં મેઇન્સ પર્સપેક્ટિવથી મહત્વના ટોપિક ઉપર 360 ડિગ્રી ચર્ચા કરીએ છીએ. જે કોન્ટેક્સમાં જે રીતે મેઇન્સમાં સવાલ પૂછાશે એવી ચર્ચા કંઈક અહીંયા કરતા હોઈએ છીએ. એવો જ એક મહત્વનો મુદ્દો છે રૂપિયાનું આંતરરાષ્ટ્રીયકરણ, ઇન્ટરનેશનલાઇઝેશન ઓફ રૂપી. હું તમને એવું પૂછું કે કઈ ભાષા આંતરરાષ્ટ્રીય ભાષા છે? તમારો જવાબ હશે ઇંગ્લિશ. હું તમને પૂછીશ કે કઈ કરન્સી આંતરરાષ્ટ્રીય કરન્સી છે? તમારો કદાચ જવાબ હશે કે ડોલર. હું તમને ફરી પૂછીશ, તમે કયા માપદંડોના આધારે તમે કેવી રીતે કહી શકો કે ઇંગ્લિશ આંતરરાષ્ટ્રીય ભાષા છે? કદાચ તમારો જવાબ એવો હશે કે ઇંગ્લિશનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય સ્તરે વધારે થાય છે, એના ઉપરથી કહી શકાય છે. ડોલર માટે તો કે વૈશ્વિક વ્યાપારમાં વૈશ્વિક સ્તરે ડોલરમાં આપણે જ્યારે પણ કંઈ વાત કરતા હોઈએ તો ડોલરમાં જ વાત કરતા હોઈએ છીએ. આંતરરાષ્ટ્રીય કોઈ ઇન્ટરનેશનલ બાબતની વાત હોય, જ્યારે નાણાંનું મૂલ્ય દર્શાવવાનું હોય છે, એટલે કે આંતરરાષ્ટ્રીય સ્તરે જે ભાષા, જે કરન્સીનો ઉપયોગ થાય છે એને આંતરરાષ્ટ્રીય ભાષા, આંતરરાષ્ટ્રીય કરન્સી કહેવાય છે. રૂપિયાનું આંતરરાષ્ટ્રીયકરણ, ઇન્ટરનેશનલાઇઝેશન રૂપી એટલે જે પ્રભુત્વ, જે મહત્વ, જે વિશ્વાસ અત્યારે ડોલર પર છે, એવું પ્રભુત્વ, એવું ડોમિનન્સ, એવો વિશ્વાસ જ્યારે રૂપિયા પર સ્થપાશે ત્યારે કહેવાશે કે રૂપિયાનું આંતરરાષ્ટ્રીયકરણ થયું છે. આપણે કોઈ સ્પેસિફિક કોન્ટેક્સમાં કેવું હોય કે રૂપિયાનું આંતરરાષ્ટ્રીયકરણ એટલે શું? તો જો રૂપિયો નીચેની 3 બાબતો માટે ઉપયોગમાં થતો હોય, નીચેની 3 બાબતોમાંથી એમાં એટલીસ્ટ કોઈ એક જગ્યાએ રૂપિયો ઉપયોગમાં લેવાતો હોય તો એને કહેવાય રૂપિયાનું આંતરરાષ્ટ્રીયકરણ થયું ગયું છે. ક્યાં? તો કે આંતરરાષ્ટ્રીય વેપારમાં. આંતરરાષ્ટ્રીય વેપારમાં રૂપિયાનો ઉપયોગ થાય, અથવા તો દરેક દેશની જે સેન્ટ્રલ બેંક હોય છે, કેન્દ્રીય બેંક હોય છે, ભારતની કેન્દ્રીય બેંક આરબીઆઈ છે, એમની પાસે ફોરેક્સ રિઝર્વ હોય છે. આજે ફોરેક્સ રિઝર્વની અંદર 4 વસ્તુઓ હોય છે. એક હોય છે સોનું, એક હોય છે વિદેશી કરન્સીઓ, ત્રીજું હોય છે એસડીઆર અને ચોથું હોય આઈએમએફમાં ટ્રેન્ચ પોઝિશન. આજે કેન્દ્રીય બેંકોના ફોરેક્સ રિઝર્વની અંદર જે વિદેશી કરન્સીની અંદર અત્યારે મોટા ભાગના, વિશ્વના મોટા ભાગના, આમ કહો તો લગભગ તમામ દેશોના ફોરેક્સ રિઝર્વમાં જે વિદેશી કરન્સી હોય એમાં ડોલર તો હોય જ છે. જ્યારે ચીન છે, રશિયા છે, અમેરિકા છે, સાઉદી અરેબિયા છે, યુરોપના દેશો છે, એટલે કે વિશ્વના દેશોની કેન્દ્રીય બેંકો એમના ફોરેક્સ રિઝર્વમાં રૂપિયાને પણ રાખતી હશે તો કહેવાશે કે રૂપિયો આંતરરાષ્ટ્રીય કરન્સી બની ગયો છે. એટલે કે કેન્દ્રીય બેંકો દ્વારા ફોરેક્સ રિઝર્વમાં સ્થાન, કોને સ્થાન? રૂપિયાને સ્થાન. આંતરરાષ્ટ્રીય વેપારમાં રૂપિયાનો ઉપયોગ, ફોરેક્સ રિઝર્વમાં રૂપિયાને સ્થાન આપવામાં આવે છે. અને ત્રીજું કે જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈ કિંમતોની વાત કરતા હોય કે સોનાની કિંમત કેટલી છે, તો એવું નહીં કે 1.25 લાખનું તોલું છે, 10 ગ્રામ 1.25 લાખનું. ત્યારે એવી વાત કરતા આંતરરાષ્ટ્રીય સ્તરે કે $4000, $4100, $3900. ચાંદીની કિંમત કેટલી છે? તો કે $4500, $5000. આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈ વસ્તુની કિંમતો નક્કી કરવાની હોય છે તો ડોલરની અંદર કહેવાતી હોય. જીડીપી કેટલી? $4 ટ્રિલિયન, $30 ટ્રિલિયન. આંકડા જે છે એ કઈ કરન્સીના છે? ડોલરમાં છે. એટલે કે જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે વસ્તુઓનું મૂલ્ય રૂપિયામાં દર્શાવાય, અત્યારે ડોલરમાં દર્શાવાય છે, એની સ્થાને જ્યારે રૂપિયામાં દર્શાવાય, આમાંથી એટલીસ્ટ કોઈ એક બાબતમાં રૂપિયો ફાવી જાય તો કહેવાય કે રૂપિયો ફાવી ગયો, એટલે કે રૂપિયો મોટો થઈ ગયો, એટલે કે રૂપિયો આંતરરાષ્ટ્રીય કરન્સી બની ગઈ છે. તો વાત છે રૂપિયાને આંતરરાષ્ટ્રીય બનાવવાનો છે, એનાથી ફાયદાઓ શું છે? રૂપિયાના આંતરરાષ્ટ્રીયકરણથી ફાયદાઓ શું છે? રૂપિયાના આંતરરાષ્ટ્રીયકરણથી ફાયદાઓ છે, પેલું કે ડોલર પરની નિર્ભરતા ઘટી જશે. ડોલર પરની નિર્ભરતા ઘટી જાય તો શું ફાયદા થશે? તો કે અમેરિકાના જે આર્થિક પ્રતિબંધો હોય છે તેની અસર ઘટશે. અમેરિકા દ્વારા જે પણ ઇકોનોમિક સેન્કશન લગાવવામાં આવે છે એના કારણે દેશના વ્યાપારની અંદર ઘણી બધી સમસ્યાઓ સર્જાય છે. રશિયા યુક્રેન યુદ્ધ વખતે, એટલે કે અત્યારે રશિયા યુક્રેન યુદ્ધ સમયે અમેરિકાએ રશિયા પર હજારોની સંખ્યામાં પ્રતિબંધો લગાવેલા છે. એના લીધે રશિયાને વ્યાપાર કરવો ખૂબ જ મુશ્કેલ બની ગયો છે. આનું એક કારણ કે અમેરિકાના જે
પ્રતિબંધો છે, ઇકોનોમિક સેન્કશન છે, એટલા ખતરનાક કેમ છે, એટલા અસરકારક કેમ છે? કેમ કે વૈશ્વિક વ્યાપારમાં ડોલર ચાલે છે અને જ્યાં ડોલર ચાલે ત્યાં અમેરિકાનો કંટ્રોલ હોય છે. એટલે જ્યારે આપણે ડોલર પરની નિર્ભરતા ઘટી જશે, હવે તો આંતરરાષ્ટ્રીય વેપારમાં અપના ભાઈ કામ કર રહા હે, રૂપિયો કામ કરી રહ્યો છે, તો ડોલર પર હવે નિર્ભર રહેવાની જરૂર નથી. ડોલર પરની નિર્ભરતા ઘટી જશે તો અમેરિકાનો જે પાવર છે, જે દબદબો છે, વ્યાપારમાં જે નુકસાન પહોંચાડવાની ક્ષમતા છે, એ ઘટી જશે. બીજું, ડોલર પરની નિર્ભરતા ઘટી ગઈ છે તો હવે ફોરેક્સ રિઝર્વમાં ડોલર રાખવાની જરૂર નથી. 1991માં બેલેન્સ ઓફ પેમેન્ટ ક્રાઇસિસ આવેલો, 1991માં આપણે સુધારા કરવાની જરૂર પડેલી. આપણે 1991માં શું સમસ્યાઓ આપેલી? આપણી પાસે ડોલર નહોતા તો બેલેન્સ ઓફ પેમેન્ટ ક્રાઇસિસ આવી ગયો. ડોલર વિના વૈશ્વિક વ્યાપાર થઈ શકે નહીં, આયાત કરી શકાય નહીં, ડોલરની જરૂર પડે. પરંતુ જ્યારે રૂપિયો આંતરરાષ્ટ્રીય કરન્સી બની જશે તો રૂપિયામાં જ વ્યાપાર થશે. આંતરરાષ્ટ્રીય કરન્સી બનવાનો આંતરરાષ્ટ્રીય વેપારમાં રૂપિયાનો ઉપયોગ થશે. સાઉદી અરેબિયા પાસેથી તમારે પેટ્રોલ લેવું છે, ચીન પાસેથી કઈ વસ્તુ લેવી છે, રશિયા પાસેથી કોઈ વસ્તુ લેવી છે, યુરોપના દેશો પાસેથી કોઈ વસ્તુ લેવી છે, આયાત કરવી છે, તો રૂપિયા આપો, વસ્તુ લ્યો. રૂપિયા તો આપણી પાસે ઘણા બધા છે, ડોલર નથી. ડોલર પરની હવે જરૂર નથી, કેમ કે રૂપિયો જ હવે ચાલે છે. રૂપિયા કા નામ બડા હો ગયા હે. જ્યારે રૂપિયો આંતરરાષ્ટ્રીય વેપારમાં ચાલશે તો આપણે ફોરેક્સ રિઝર્વની અંદર ડોલર રાખવાની જરૂર નથી. થોડા ઘણા હશે તો ચાલશે, ઘણા બધા ડોલરની જરૂર નથી. રૂપિયાથી જ કામ ચાલી જશે. તો આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં જ્યારે રૂપિયો ચાલશે તો આંતરરાષ્ટ્રીયકરણના આ બધા ફાયદાઓ છે. આયાત નિકાસમાં કરન્સી રિસ્ક ઘટે છે. કરન્સી રિસ્ક એટલે કે જ્યારે કરન્સી છે એનો વિનિમય થાય છે, એક્સચેન્જ થાય છે, રૂપિયામાંથી ડોલરમાં, ડોલરમાંથી રૂપિયામાં કન્વર્ટ કરવાના કારણે વિનિમય થાય છે. ફોર એક્ઝામ્પલ કે $1 બરાબર 100 રૂપિયા છે, એ બદલતા રહેશે. $1 બરાબર 110 રૂપિયા થાય છે. આ શું થાય છે? એક્સચેન્જ રેટ છે, વિનિમય દર છે, રૂપિયાના ડોલરનો બદલાતો રહેશે. તમાથી આ વિનિમય દર બદલાય છે, એમાંથી અમુકને ફાયદો અને અમુકને નુકસાન થતું હશે. ફોર એક્ઝામ્પલ કે વિનિમય દરમાં રૂપિયો છે એ નબળો હોય છે. રૂપિયો જ્યારે નબળો બને છે તો ફાયદો કોને થાય છે? જે નિકાસકારો છે, નિકાસ કરવાવાળા છે, એને ફાયદો થાય છે. ને જ્યારે રૂપિયો મજબૂત બને છે તો જે આયાત કરે છે એને ફાયદો થાય છે. ભારતની અંદર આયાત અને નિકાસ બંને થાય. ભારતમાં આયાત અમુક વસ્તુની જરૂર એની આયાત કરવી પડે. ભારતમાં જે વસ્તુનું પ્રોડક્શન વધારે થાય એની નિકાસ કરવાની જરૂર પડતી હોય છે. એટલે કે ભારત આયાત અને નિકાસ બંને કરે છે. એમાંથી એકને ફાયદો થશે, એકને નુકસાન થશે. રૂપિયાના ફ્લક્ચ્યુએશનના કારણે રૂપિયો મજબૂત બને તો પણ અમુકને ફાયદો, રૂપિયો નબળો બને તો પણ અમુકને ફાયદો. તો આ સ્થિતિમાં શું સૌથી જરૂરી છે? રૂપિયાનું ફ્લક્ચ્યુએશન ન થવું જોઈએ. રૂપિયો ના ઝડપથી મજબૂત બનવો જોઈએ કે ના રૂપિયો ઝડપથી નબળો થવો જોઈએ. જે પણ સ્થિતિમાં છે એ સ્થિતિમાં રહેશે તો આયાત નિકાસ કરતા વેપારીઓ, કંપનીઓ છે, બધાને ફાયદો રહેશે. એટલે ફ્લક્ચ્યુએશન ન થવું જોઈએ. અત્યારે શું થાય છે? ડોલર અને રૂપિયાનો વિનિમય દર બદલાતો રહેશે, નબળો મજબૂત થતો રહેશે. તેના કારણે આંતરરાષ્ટ્રીય વેપાર, ભારતના આંતરરાષ્ટ્રીય વેપારને નુકસાન પહોંચે છે. કેમ કે કરન્સી રિસ્ક, જે એક્સચેન્જ રેટ બદલતો રહે છે, એનું જોખમ આયાતકાર અથવા તો નિકાસકાર ઉપર થતું રહેશે. તે દેશ માટે, અર્થતંત્ર માટે સારી બાબત નથી. હવે ડોલરની જરૂર નથી. વ્યાપાર શેમાં થાય છે? વ્યાપાર રૂપિયામાં થાય છે. તો ડોલરનું એક્સચેન્જ રેટ બદલાય છે એનાથી કોઈ લેવા દેવા નથી. કેમ કે હવે તો રૂપિયાથી કામ ચાલી જાય છે. તો રૂપિયાને ડોલરમાં કન્વર્ટ કરવાની જરૂર જ નથી. જો રૂપિયાને ડોલરમાં કન્વર્ટ કરવાની જરૂર નથી તો વધારાનો એક ફાયદો થશે કે ટ્રાન્ઝેક્શન ખર્ચ છે એ ઘટી જશે. કેમ ઘટી જશે? તમારી પાસે રૂપિયા છે, ફોર એક્ઝામ્પલ કે રિલાયન્સ, એને કોઈ વસ્તુને નિકાસ કરવી છે, આયાત કરવી છે, કંઈ પણ કરવું છે, તેની પાસે રૂપિયા છે. ફોર એક્ઝામ્પલ કે આયાત કરવી છે, કોઈ વસ્તુ વિદેશમાંથી મંગાવે છે, તો રિલાયન્સ પોતાના રૂપિયાને ડોલરમાં કન્વર્ટ કરશે ને પછી ડોલર છે એ દેશને કે એ સામેવાળી કંપનીને આપશે. સેમ વસ્તુ છે કે જ્યારે રિલાયન્સ પાસે કોઈ ડોલર આવે છે તો ડોલરને રૂપિયામાં કન્વર્ટ કરશે ને રૂપિયાનો ઉપયોગ ફરી ભારતમાં કરશે. તો રૂપિયાને ડોલરમાં, ડોલરમાંથી રૂપિયામાં જે એક્સચેન્જ કરે છે એના કારણે કંઈક કમિશન લાગે છે ને એ વ્યાપારની અંદર ખર્ચ તરીકે ગણાય છે. હવે જ્યારે તમારે રૂપિયામાં જ પેમેન્ટ કરવું છે ને રૂપિયા જ મળે છે તો રૂપિયા ડોલરમાં કન્વર્ટ કરવાની જરૂર નથી. તો જે કમિશન, જે કોસ્ટ છે એ ઘટી જશે. તો આંતરરાષ્ટ્રીય વેપાર ભારત માટે સરળ બની જશે. ખર્ચ ઘટે છે, વેપાર સરળ બને છે. પછી મહત્વનો એક ફાયદો શું થાય છે? મહત્વનો ફાયદો થાય છે સેન્યોરેજ. સેન્યોરેજ શું છે? આરબીઆઈ જ્યારે નાણાં છાપે છે, આ સેન્યોરેજ છે. આરબીઆઈની આવકના સોર્સ કયા છે? તો એમાંથી એક સોર્સ છે સેન્યોરેજ. કઈ રીતે થાય છે?
આરબીઆઈ છે 5 રૂપિયાનો ખર્ચ કરી, આરબીઆઈ છે 5 રૂપિયાનો ખર્ચ કરી અને 500 રૂપિયાની નોટ છાપે છે. આરબીઆઈ ખર્ચ કેટલાનો કરે છે? 5 રૂપિયાનો. નોટ કેટલાની છે? 500 રૂપિયાની. આ વસ્તુ તમે એ રીતે જો કે આરબીઆઈ છે એક પેન બનાવે છે. પેન બનાવવાનો ખર્ચ કેટલો છે? પેન બનાવવાનો ખર્ચ છે 5 રૂપિયા. અને પેન વેચાણ કેટલામાં થાય છે? વેચાણ કેટલામાં થાય છે? તો 500 રૂપિયામાં. 5 રૂપિયામાં બનાવેલી પેન છે 500માં વેચે તો આરબીઆઈને કેટલો ફાયદો થયો? 495. પેનની જગ્યાએ તમે 500 રૂપિયાની નોટ હવે સમજી લો કે 500 રૂપિયાની નોટ બનાવવા 5 રૂપિયાનો ખર્ચ થાય છે. આરબીઆઈ આ નોટ બાકી બધાને બેંકોને સરકારને કેટલામાં આપશે? આપશે 500 રૂપિયામાં. તો આરબીઆઈનો ફાયદો કેટલો છે? તો 495. તો જ્યારે આરબીઆઈ નાણાં પ્રિન્ટ કરે છે તો આરબીઆઈને આ રીતે આવક થાય છે અને આના માટે શબ્દ વપરાય છે સેન્યુરેજ. તો જ્યારે ભારતની અંદર જ નાણાં પ્રિન્ટ કરીને ભારતના યુઝ થતો હતો તો આરબીઆઈ 500 રૂપિયાની એક નોટ આપતું હતું. હવે રૂપિયો આંતરરાષ્ટ્રીય કરન્સી બની ગયો છે તો બીજા દેશોની જે સેન્ટ્રલ બેંકો છે, બીજા દેશોની જે કેન્દ્રીય બેંકો છે, શ્રીલંકા છે, નેપાળ, ભૂતાન, પાકિસ્તાન, આ બધા દેશોની કેન્દ્રીય બેંકમાં ભારતીય રૂપિયો હશે ફોરેક્સ રિઝર્વ તરીકે. તો ભારતની બેંક આરબીઆઈ છે નાણાં પ્રિન્ટ કરીને એને પણ આપશે. તો પ્રિન્ટ કરવાનો 5 રૂપિયાનો ખર્ચ છે ને એને આપશે ત્યારે એની પાસેથી 500 રૂપિયા આવશે એમ, એટલે કે 500 રૂપિયામાં વેચે છે. તો આ જે સેન્યુરેજ છે ને તે આરબીઆઈની આવક છે એ વધે છે. તો આ કેટલાક મહત્વના ફાયદાઓ છે કે જ્યારે રૂપિયાનું ડોમિનન્સ, રૂપિયાનું સ્થાપત્ય, આધિપત્ય છે વૈશ્વિક વ્યાપારમાં વધી જશે ત્યારે આંતરરાષ્ટ્રીય રૂપિયો બની જશે ત્યારે આ બધા ફાયદા થશે. હજી એક મહત્વનો ફાયદો રૂપિયાથી એ થાય છે જ્યારે રૂપિયો આંતરરાષ્ટ્રીય કરન્સી બની જશે ત્યારે ભારતનું જે વૈશ્વિક પ્રભુત્વ છે, ભારતનું વૈશ્વિક પ્રભુત્વ એને ફાયદો થશે. અમેરિકાનું ડોમિનન્સ વિશ્વ પર છે એમાં એક કારણ છે કે ડોલરનું ડોમિનન્સ. ડોલરનું એટલું મહત્વ છે એટલા માટે અમેરિકાનું મહત્વ આપોઆપ વધી જાય છે. જ્યારે રૂપિયો આંતરરાષ્ટ્રીય બની જશે તો ભારતનું વૈશ્વિક પ્રભુત્વ વધી જશે. બીજી રીતે કહી તો ભારતનો જે સોફ્ટ પાવર છે એ વધી જશે. પાવર છે કોઈ પણ દેશ પાસે, કોઈ પણ વ્યક્તિ પાસે બે પ્રકારના, એક હોય છે હાર્ડ પાવર, એક હોય છે સોફ્ટ પાવર. હાર્ડ પાવર એટલે કે તમે કેટલા મજબૂત છો, તમારી પાસે બંદૂક છે, આ છે હાર્ડ પાવર. કોઈ દેશ પાસે કેટલી ડિફેન્સ પાવર છે, કોઈ દેશ પાસે સૈન્ય શક્તિ કેવી છે, કોઈ દેશ પાસે નેવી આર્મી કેટલી મજબૂત છે, આ દેશનો હાર્ડ પાવર છે. સોફ્ટ પાવર કોને કહેવાય છે? કે દેશ છે. સોફ્ટ પાવર અને હાર્ડ પાવરનો ઉપયોગ ક્યાં થાય છે? કોઈ પણ દેશ કે કોઈ પણ વ્યક્તિએ પોતાનું કામ બીજા પાસે કરાવડાવવું છે તો હાર્ડ પાવરનો ઉપયોગ કરીને કામ કરાવડી શકે અથવા તો સોફ્ટ પાવરનો ઉપયોગ કરીને. સોફ્ટ પાવર એટલે કે તમે બીજા સાથેના સંબંધો કેવા છે, તમારો ઓરા કેવો છે, તમારું એક વ્યક્તિત્વ, તમારા વ્યક્તિત્વનો પ્રભાવ લોકો ઉપર કેવો છે. જો પ્રભાવના લીધે તમે કામ કરાવી શકો છો તો તમારા સોફ્ટ પાવર ખૂબ વધારે છે. ભારતનો સોફ્ટ પાવર એટલે શું? ભારતનું બોલિવૂડ, ભારતનું કલ્ચર, આધ્યાત્મિકતા, ભારતીય સંસ્કૃતિ. એટલે ભારતની આવી બધી વસ્તુ વિશ્વના અલગ અલગ દેશોમાં ફેલાય છે. એના કારણે વિશ્વના અલગ અલગ દેશો છે એ ભારત પ્રત્યે એક સારી એવી ઇમેજ ક્રિએટ કરે છે. એના કારણે ભારત પ્રત્યે સહાનુભૂતિ રાખે છે. ભારતે આવા કંઈક નાના મોટા કામ કરે. ફોર એક્ઝામ્પલ કે અફઘાનિસ્તાનમાં ભારતીય લોકોની ઇમેજ ખૂબ સારી છે તો અફઘાનિસ્તાનના લોકો ભારતીય લોકોને સારી રીતે ચાહે છે. એટલે કે અફઘાનિસ્તાન સાથે ભારતના કરારો, સંબંધો સારા રહેશે એનું એક કારણ છે કે અફઘાનિસ્તાનના લોકો ભારત પ્રત્યે એક પોઝિટિવ ફીલ કરે છે. આ છે ભારતનો સોફ્ટ પાવર. તો ભારતનો સોફ્ટ પાવર અહીંથી પણ બનશે. ભારતનો રૂપિયો છે, દરેક દેશની કેન્દ્રીય બેંકોને જરૂર પડે છે. આપણે બંદૂક, તોપ, તલવાર લઈને નથી જવાનું, પરંતુ ભારતનો રૂપિયો એટલો મહત્વનો છે બધા માટે તો ભારત સાથે દરેક દેશો સારા સંબંધો રાખશે. ભારતનો ઓરા પાવરફુલ બની જશે. તો આને કહેવાય છે સોફ્ટ પાવર. તો જ્યારે રૂપિયો આંતરરાષ્ટ્રીય કરન્સી બનશે તો આ બધા ફાયદાઓ થશે. રૂપિયો આંતરરાષ્ટ્રીય કરન્સી બની જશે તો નુકસાન પણ થશે. શું નુકસાન થશે? શું સમસ્યા આવશે? શું પડકારો આવશે? તો પડકારો જોઈએ કે જ્યારે રૂપિયો છે એ આંતરરાષ્ટ્રીય કરન્સી બની જાય છે તો આવા કેટલાક પડકારો આવશે. તેમાં પડકારો જોઈએ. પહેલો પડકાર છે જે આરબીઆઈ દ્વારા નાણાકીય નીતિનું સંચાલન કરવામાં આવે છે એ નાણાકીય નીતિનું સંચાલન જટિલ થઈ જશે. જટિલ થઈ જશે. કઈ રીતે જટિલ થઈ જશે? અત્યારે નાણાકીય નીતિ શું પહેલા તો એ ખબર હોવી જોઈએ. નાણાકીય નીતિ એટલે કે આરબીઆઈ છે રેપો રેટ, રિવર્સ રેપો રેટ, સીઆરઆર, એસએલઆર આ બધામાં વધારો ઘટાડો કરી દેશમાં મની સપ્લાય વધારે અને ઘટાડે છે. મની સપ્લાય વધારીને અર્થતંત્રમાં વૃદ્ધિને પ્રોત્સાહિત કરે છે. અર્થતંત્રમાં મની સપ્લાય, નાણાંનો પુરવઠો ઘટાડીને ફુગાવાને કંટ્રોલ કરે છે. એક બીજી રીતે કેવું હોય, એક લાઈનમાં ટૂંકમાં કેવું હોય તો કહેવાય કે નાણાકીય નીતિ એટલે કે આરબીઆઈ અર્થતંત્રમાં નાણાંના પુરવઠાને પ્રભાવિત કરી એટલે કે વધારો અને ઘટાડો કરીને અર્થતંત્રમાં કેટલાક પોતાના આર્થિક ઉદ્દેશ્યને પ્રાપ્ત કરે છે. ટૂંકમાં
શું કરે છે? નાણાંના પુરવઠાનો વધારો ઘટાડો કરવો જરૂરી છે. દેશમાં મની સપ્લાય વધારવી ઘટાડવી આરબીઆઈના હાથમાં છે. આ નાણાકીય નીતિનું મુખ્ય કામ છે. એટલે કે નાણાકીય નીતિમાં આવું કંઈક કરવામાં આવે છે. હવે રૂપિયો આંતરરાષ્ટ્રીય કરન્સી બની ગઈ છે. તો હવે દેશની અંદર નાણાંનો પુરવઠાની વાત નથી, હવે તો આખા વિશ્વની અંદર નાણાંનો પુરવઠો ફેલાયેલો, રૂપિયાનો પુરવઠો ફેલાયેલો છે. તો આરબીઆઈ છે ભારતની અંદર કંટ્રોલ કરી શકે, પરંતુ અમેરિકાની રિઝર્વ બેંકની અંદર, પાકિસ્તાનની રિઝર્વ બેંકની અંદર રૂપિયો છે એને કઈ રીતે કંટ્રોલ કરી શકશે? તો આ વસ્તુ વધારે અઘરી, વધારે જટિલ થઈ જાય છે. તો નાણાકીય નીતિ જટિલ છે. તો બીજી રીતે કહીએ તેની સ્વાયત્તતા છે, આરબીઆઈની સ્વતંત્રતા, આરબીઆઈની સ્વાયત્તતા છે. આરબીઆઈ એક રીતે બંધાઈ જશે, એનો કંટ્રોલ ઓછો થઈ જશે. તો આ એક સમસ્યા થશે, કેમ કે રૂપિયો આંતરરાષ્ટ્રીય કરન્સી. પછી મૂડી પ્રવાહમાં અસ્થિરતા, વિદેશમાંથી રૂપિયો આવશે, એટલે કે વિદેશી લોકો ભારતમાં રોકાણ કરશે, ભારતમાંથી રૂપિયો જશે. રૂપિયો આંતરરાષ્ટ્રીય કરન્સી છે. અત્યારે કોઈ વિદેશી વ્યક્તિ ભારતમાં રોકાણ કરે તો ડોલર આવે છે, એ જશે તો ડોલર ભારતમાંથી જશે, કે ડોલર લઈને આવે છે, ડોલર રોકાણ કરશે, ડોલર લઈ જશે. આ રીતે અત્યારે ચાલે છે, કેમ કે ડોલર આંતરરાષ્ટ્રીય કરન્સી છે. હવે ડોલરની જગ્યાએ રૂપિયાનો ઉપયોગ થશે, તો ડોલર ભારતમાં આવશે, ભારતમાંથી ડોલર જશે, તો ફ્લક્ચ્યુએશન વધી જશે. રૂપિયાનો ઇનફ્લો દેશની અંદર આવે છે, રૂપિયાનો આઉટફ્લો આ વધી જશે. કેમ કે રૂપિયો આંતરરાષ્ટ્રીય કરન્સી છે, તો હવે વિદેશી રોકાણકારો રૂપિયાનો ઉપયોગ કરીને રોકાણ કરતા થશે. આના સિવાય બીજું અસ્થિર કેમ બનશે? કે વિશ્વના કોઈ પણ દેશોમાં કંઈ મંદીનો માહોલ હોય, કોઈ પણ એવો રશિયા યુક્રેન યુદ્ધ થઈ ગયું તો ડોલરને વધારે અસર થાય છે. જ્યારે રૂપિયો આંતરરાષ્ટ્રીય કરન્સી બની જશે અને વિશ્વના કોઈ પણ દેશની અંદર એવો કોઈ ઇકોનોમિક ક્રાઇસિસ આવશે, તો ઇકોનોમિક ક્રાઇસિસની અસર ભારત ઉપર તરત થશે. કેમ કે ડોલર હવે દરેક જગ્યાએ ફેલાયેલો છે, રૂપિયો દરેક જગ્યાએ ફેલાયેલો છે, અને જ્યાં રૂપિયા ઉપર અસર આવશે એ ભારત ઉપર પણ અસર આવશે. જે વૈશ્વિક આંચકાઓ છે તેની ત્વરિત અસર આવશે. તો ભારતીય અર્થતંત્ર વધારે સંવેદનશીલ, વધારે વનરેબલ બની જશે. કેમ કે જ્યાં જ્યાં રૂપિયો છે, રૂપિયાને અસર થશે. જે રૂપિયાને ક્યાંય દુખશે તો ભારતને પણ દુખશે, એના જેવી વસ્તુ છે. તો મૂડી પ્રવાહ અસ્થિર બને છે. પછી મની લોન્ડરિંગ, 2 નંબરના ધંધાઓ વધી જશે. મની લોન્ડરિંગ, ગેરકાયદેસર કાર્યો બધા વધી જશે. અત્યારે ભારતનો રૂપિયો છે એનાથી ઇલીગલ એક્ટિવિટી, ગેરકાનૂની કાર્ય, 2 નંબરના ધંધા ભારત પૂરતા થાય. ભારતનો રૂપિયો છે એ સાઉદી અરેબિયામાં ના ચાલે, પરંતુ ભારતીય આંતરરાષ્ટ્રીય કરન્સી બની જાય છે. તો જે આતંકવાદી સંગઠનો છે ભારતના રૂપિયાનો ભરપૂર ઉપયોગ કરી શકે. ભારતમાંથી કંઈ કરપ્શન ક્યાંક ગમે એ રીતે રૂપિયા મળે છે, એ રૂપિયાનો ઉપયોગ વિશ્વમાં કોઈ પણ જગ્યાએ ચાલશે. કેમ કે રૂપિયો આંતરરાષ્ટ્રીય કરન્સી છે. તો અત્યારે રૂપિયાને લઈને જે ઇલીગલ એક્ટિવિટી, ગેરકાનૂની કાર્ય, મની લોન્ડરિંગની એક્ટિવિટી થાય છે. મની લોન્ડરિંગ એટલે 2 નંબરના ધંધાથી, ઇલીગલ એક્ટિવિટીથી રૂપિયા કમાય છે, અને પછી એ રૂપિયાને વ્હાઇટ મનીમાં કન્વર્ટ કરવાનું કામ છે, એને કહેવાય છે મની લોન્ડરિંગ એક્ટિવિટી. તો મની લોન્ડરિંગ, ગેરકાયદેસર એક્ટિવિટી, આ બધું જ કામ જે રૂપિયાથી થાય છે એનો વ્યાપ વધી જશે, કેમ કે રૂપિયો આંતરરાષ્ટ્રીય કરન્સી છે એટલા માટે. પછી રૂપિયાની જે તરલતા જાળવવી છે વૈશ્વિક સ્તરે એ અઘરી છે. વૈશ્વિક સ્તરે રૂપિયાની તરલતા એટલે કે લિક્વિડિટી, કે રૂપિયાની સપ્લાય છે એ ભારત પૂરતું હશે તો આરબીઆઈને કંટ્રોલ કરી લેશે. જ્યારે વૈશ્વિક સ્તરે મોટા પ્રમાણમાં રૂપિયાની લિક્વિડિટી, રૂપિયાની તરલતા, કે રૂપિયાના જથ્થાની જરૂર પડશે, તો આરબીઆઈ માટે કંટ્રોલ કરવું અઘરી વસ્તુ થઈ જશે. જ્યારે કોઈ દેશની ઇકોનોમી બહુ મોટી હોય છે, અમેરિકાની ઇકોનોમી કેટલી છે? અમેરિકાની ઇકોનોમી છે $30 ટ્રિલિયન. ભારતની ઇકોનોમી કેટલી છે? $4 ટ્રિલિયન. જ્યારે ઇકોનોમી એટલી મોટી છે તો એના માટે ડોલરની સપ્લાય પૂરી પાડવી એના માટે સરળ વસ્તુ છે. ભારતની જ્યારે ઇકોનોમી નાની છે એવી સ્થિતિમાં વૈશ્વિક સ્તર પર રૂપિયાની તરલતા, રૂપિયાની લિક્વિડિટી પ્રોવાઈડ કરવી ભારત માટે, ભારતીય અર્થતંત્ર માટે, આરબીઆઈ માટે અઘરી વસ્તુ છે. તો ભારતે પોતાની ઇકોનોમી મજબૂત, મોટી બનાવવી પડશે, ત્યારે આ બધા કામો સરળતાથી થઈ શકશે. તો આપણે જોયું કે રૂપિયાના આંતરરાષ્ટ્રીયકરણથી ફાયદાઓ પણ છે, રૂપિયાના આંતરરાષ્ટ્રીયકરણથી ગેરફાયદાઓ છે. આ ગેરફાયદાઓ છે એના લીધે આપણે એવું નથી કે રૂપિયાને આંતરરાષ્ટ્રીયકરણ બનાવતા અટકી જવાનું. રૂપિયાને ઇન્ટરનેશનલ अपने भाई को बड़ा बनाना है, રૂપિયાને આંતરરાષ્ટ્રીય કરન્સી બનાવવાની છે. એના માટે આરબીઆઈ નાના મોટા પગલાઓ લેતી હોય છે, ધીમે ધીમે પગલાઓ લેશે, અને ધીમે ધીમે રૂપિયો આંતરરાષ્ટ્રીય કરન્સી બની રહ્યો છે. 2-4 વર્ષની પ્રોસેસ નથી, વર્ષો સુધી લાગે છે. વર્ષોથી પ્રયત્ન કરી રહ્યા છીએ, પરંતુ કોરોના પછીથી, એટલે કે છેલ્લા 3-4 વર્ષથી આ રૂપિયાના આંતરરાષ્ટ્રીયકરણની પ્રોસેસમાં થોડી ઝડપી, એટલે કે ઝડપ આવેલી છે. પરંતુ આવનારા વર્ષોની અંદર આવા પગલાઓ જોવા મળશે જેનાથી રૂપિયો આંતરરાષ્ટ્રીય કરન્સી બની જાય છે. હવે એ છે કે સરકાર
સરકારે આના માટે કયા પગલાઓ લીધા છે? સરકાર કરતા આરબીઆઈ કયો તો વધારે સારું, કે આરબીઆઈ દ્વારા રૂપિયાના આંતરરાષ્ટ્રીયકરણ માટે લીધેલા પગલાઓ. શેના માટે? રૂપિયાના આંતરરાષ્ટ્રીયકરણ માટે. તો શું લીધું છે? તો આરબીઆઈ છે 2022ની અંદર એક પરિપત્ર જાહેર કરેલો ને એમાં કીધું હતું કે હવે વિશ્વના કોઈ પણ દેશની બેંકો છે, ભારતની બેંકોમાં વોસ્ત્રો એકાઉન્ટ ખોલી શકે. વોસ્ત્રો એકાઉન્ટ શેના માટે છે? કે ભારતીય કંપનીઓને વિદેશી કંપનીઓ જ્યારે એકબીજા સાથે આયાત નિકાસ વેપાર કરે છે તો ભારતીય કંપની ત્યાં રૂપિયામાં પેમેન્ટ કરી શકે, ને એ કરન્સી ભારતીય કંપનીને રૂપિયામાં પેમેન્ટ કરી શકશે. તો રૂપિયામાં પેમેન્ટ થાય એના માટે અન્ય દેશની કોઈ બેંક છે, ફોર એક્ઝામ્પલ કે રશિયાની બેંક છે, અહીંયા ભારતની બેંક છે, તો રશિયાની બેંક છે ભારતની બેંકમાં એકાઉન્ટ ખોલે, એને કહેવાય છે વોસ્ત્રો એકાઉન્ટ. ખાસ પ્રકારનું એકાઉન્ટ હોય છે, વ્યાપાર પર્પઝ માટે ઉપયોગ થાય છે. તો આની પરવાનગી આરબીઆઈએ આપી દીધી છે. ઇન્ટરનેશનલ ટ્રેડ સેટલમેન્ટ ઇન રૂપી, એટલે કે આંતરરાષ્ટ્રીય વેપારની અંદર જે સેટલમેન્ટ પેમેન્ટ કરવાનું છે રૂપિયામાં કરવાનું છે, આવા કરારો છે ભારતે રશિયા સાથે 2021માં કરેલા છે અને બીજા દેશો સાથે પણ કરતું રહે છે. ઇન્ટરનેશનલ ટ્રેડ સેટલમેન્ટ ઇન રૂપી, આંતરરાષ્ટ્રીય વેપારની ચૂકવણી રૂપિયામાં, એના માટે વોસ્ત્રો એકાઉન્ટની પરવાનગી આપી દીધેલી છે. પછી ઘણા દેશો સાથે, ફોર એક્ઝામ્પલ કે દુબઈ છે, શ્રીલંકા છે, આના સાથે આપણે લોકલ કરન્સી સેટલમેન્ટ સિસ્ટમ ચાલુ કરેલી છે. લોકલ કરન્સી સેટલમેન્ટ સિસ્ટમ. આ શું છે? લોકલ કરન્સી એટલે કે ભારતનો રૂપિયો અને શ્રીલંકાની જે કરન્સી હોય, બંનેના દેશની જે લોકલ, ડોલરનો ઉપયોગ નથી કરવાનો. બંને દેશો વ્યાપાર કરશે તો પોતાના દેશની કરન્સીમાં જ પેમેન્ટ કરશે. તો ભારત અમુક નાના નાના દેશો આપણી આજુબાજુના એની સાથે આવા કામ કરતો હોય છે. પછી સ્વેપ એગ્રીમેન્ટ. સ્વેપ એગ્રીમેન્ટ એટલે શું? કે કટોકટીની સ્થિતિમાં, એટલે કે જ્યારે ભારત પાસે ડોલર નથી, ભારતે સ્વેપ એગ્રીમેન્ટ કરેલો છે, જાપાન સાથે કરેલો છે, તો ભારત અને જાપાન ડોલરમાં ટ્રેડ કરશે. પરંતુ જો ડોલરની ક્રાઇસિસ છે, ડોલર નથી, એવી સ્થિતિમાં ભારત ઈચ્છે તો ભારત રૂપિયામાં પેમેન્ટ કરી શકશે, જાપાન છે પોતાની યેન કરન્સીમાં પેમેન્ટ કરી શકશે. એટલે કે દેશો પોતાની કરન્સીમાં, લોકલ કરન્સીમાં પેમેન્ટ કરશે. જ્યારે ડોલરનો ક્રાઇસિસ છે, બેમાંથી કોઈ પણ દેશમાં આવશે ત્યારે. તો આ સ્વેપ એગ્રીમેન્ટ કર્યા છે. તો આ બધા જ આરબીઆઈ અને ભારત આવા પગલાઓ લઈ રહ્યા છે. આ બધાનો ઉદ્દેશ્ય શું છે? ડોલરનો ઉપયોગ ઓછો થાય, રૂપિયાનો ઉપયોગ વધારે થાય, અથવા તો જે દેશ સાથે વેપાર કરે તો એ દેશની કરન્સી અને રૂપિયાનો ઉપયોગ વધારે થાય, એવા પ્રયત્ન કરી રહી છે. આના સિવાય આરબીઆઈ છે એક કરન્સી ઉપર કામ કરે છે, સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી, બ્લોકચેન આધારિત કરન્સી છે. આ કરન્સી અત્યારે પાયલોટ ધોરણે દેશમાં ચાલી રહી છે, પરંતુ જ્યારે ફૂલ ફ્લેઝમાં આ કરન્સીનો ઉપયોગ દેશમાં થવા લાગશે, આંતરરાષ્ટ્રીય સ્તરે આ સીબીડીસીનો ઉપયોગ છે એ કરવો સરળ હશે, તો ડોલરની જગ્યાએ રૂપિયામાં પેમેન્ટ પણ સરળ હશે. તો સીબીડીસી આ પગલું છે એ પણ દેશની સ્થિતિને, દેશ માટે સારું પગલું છે. આંતરરાષ્ટ્રીય વેપારમાં રૂપિયાનો ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે પણ સીબીડીસી ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આના સિવાય તમે જોઈ શકો કે ગવર્મેન્ટ સિક્યુરિટી છે, જે સરકારની જે ટ્રેઝરી બિલ છે, કેશ મેનેજમેન્ટ બિલ છે, ગવર્મેન્ટ સિક્યુરિટી, આ ગવર્મેન્ટ સિક્યુરિટી કોઈ આંતરરાષ્ટ્રીય ઇન્ડેક્સ હોય તેમાં એને ઇન્ક્લુડ કરે. જેમ કે જેપી મોર્ગનનો ઇન્ડેક્સ છે, આ જે મોટી મોટી ઇન્વેસ્ટમેન્ટ બેંક હોય અલગ અલગ ઇન્ડેક્સ જારી કરતી હોય છે. આ ઇન્ડેક્સની અંદર જે વિકસિત દેશો હોય છે, અમેરિકા છે, એના અમેરિકન ગવર્મેન્ટના બોન્ડ ત્યાં લિસ્ટેડ હોય છે. જ્યારે ભારત સરકાર છે પોતાના બોન્ડને, પોતાની ગવર્મેન્ટ સિક્યુરિટીને આ રીતે આંતરરાષ્ટ્રીય ઇન્ડેક્સની અંદર સામેલ કરે છે, ત્યારે ભારતના જે ગવર્મેન્ટ સિક્યુરિટી છે એનું પ્રભુત્વ, એનું મહત્વ વધે છે. ને વૈશ્વિક રોકાણકારો છે, અલગ અલગ દેશોના રોકાણકારો છે, ભારતની ગવર્મેન્ટ સિક્યુરિટીમાં રોકાણ કરશે. તો આ ભારતના રૂપિયાને વધારે મહત્વનો બનાવવા માટે, વધારે લોકો ઉપયોગ કરે એના માટેના જે બધા પગલાઓ છે, આ પગલાઓને જ કહેવાય છે રૂપિયાના આંતરરાષ્ટ્રીયકરણ માટેના પગલાઓ. આના સિવાય એક વસ્તુ કે બેલેન્સ ઓફ પેમેન્ટ છે, એમાં બે ખાતા છે. એક ખાતું છે ચાલુ ખાતું ને બીજું ખાતું છે મૂડી ખાતું. તમને ખબર હોય કે કરન્સી કન્વર્ટેબિલિટી એક કન્સેપ્ટ આવે છે, જીપીએસસી મેન્સમાં સવાલ પૂછાઈ ગયો, કરન્સી કન્વર્ટેબિલિટી એટલે શું, ને રૂપિયાની સ્થિતિ શું છે કરન્સી કન્વર્ટેબિલિટીમાં. જો રૂપિયામાંથી ડોલરમાં, યેન, પાઉન્ડ, સ્ટર્લિંગ, એટલે કે રૂપિયાને કોઈ અન્ય કરન્સીમાં, અન્ય કરન્સીમાંથી રૂપિયામાં સરળતાથી કન્વર્ટ કરી શકાય, તો કહેવાય કે રૂપિયો છે રૂપીની કન્વર્ટેબિલિટી છે, સંપૂર્ણપણે રૂપિયો પરિવર્તનીય છે. પરંતુ આમાં જો કોઈ લિમિટેશન હોય તો આપણે કહેવાય કે રૂપિયો છે એ સંપૂર્ણપણે પરિવર્તનીય નથી.
જ્યારે બેલેન્સ ઓફ પેમેન્ટના ચાલુ ખાતા માટેના ટ્રાન્ઝેક્શન છે એના માટે રૂપિયો છે એ સંપૂર્ણપણે કન્વર્ટેબલ છે, પરંતુ મૂડી ખાતા માટેના પેમેન્ટ છે એના માટે રૂપિયો સંપૂર્ણપણે પરિવર્તનીય નથી, કન્વર્ટેબલ નથી. એટલે કે રૂપિયો છે એ સંપૂર્ણપણે પરિવર્તનીય નથી, પરંતુ આંશિક રીતે પરિવર્તનીય છે. ચાલુ ખાતા માટે સંપૂર્ણપણે છે, જ્યારે મૂડી ખાતા માટે અડધો, એટલે કે એમાં લિમિટેશન છે, મર્યાદા છે, સંપૂર્ણપણે કન્વર્ટેબલ નથી. આ મુદ્દાની કેમ ચર્ચા કરીએ છીએ? અહીંયા જોઈ રહ્યા હતા કે ભારત અથવા ભારત સરકાર અથવા તો આરબીઆઈ એ રૂપિયાના આંતરરાષ્ટ્રીયકરણ માટે કયા પગલાઓ લીધા. તો છેલ્લા થોડા વર્ષોમાં, એટલે કે 1991ના સુધારા પછી ભારતે રૂપિયાને ચાલુ ખાતા માટે સંપૂર્ણ પરિવર્તનીય બનાવ્યો. એટલે કે ચાલુ ખાતાનું કોઈ પેમેન્ટ હશે તો રૂપિયામાંથી ડોલરમાં અને ડોલરમાંથી રૂપિયામાં કન્વર્ટ કરવું એ ખૂબ જ સરળ બની ગયું છે. તો રૂપિયાના આંતરરાષ્ટ્રીયકરણ માટે આ એક મહત્વનું પગલું છે. જે આપણે રૂપિયાને આંતરરાષ્ટ્રીય કરન્સી બનાવી હશે તો વહેલા મોડું મૂડી ખાતાને પણ સંપૂર્ણ પરિવર્તનીય બનાવવું પડશે. તો એક સાથે રૂપિયાને સંપૂર્ણ પરિવર્તનીય ના બનાવી શકાય. તો પહેલા શું કર્યું છે? ચાલુ ખાતા માટે પરિવર્તનીય બનાવ્યું છે. હવે ધીમે ધીમે મૂડી ખાતા માટે પણ રૂપિયાને પરિવર્તનીય બનાવીશું. અત્યારે આ ગણી શકાય કે રૂપિયાના આંતરરાષ્ટ્રીયકરણ માટે ભારત સરકારે રૂપિયાને ચાલુ ખાતા માટે સંપૂર્ણ પરિવર્તનીય બનાવ્યો છે. હજી આગળ શું કરવું જોઈએ? હજી આગળ આપણે કરવું જોઈએ કે રૂપિયાને મૂડી ખાતા માટે પણ સંપૂર્ણ પરિવર્તનીય બનાવીએ. મહત્વનો મુદ્દો હતો ઇન્ટરનેશનલાઇઝેશન ઓફ રૂપિયાનું આંતરરાષ્ટ્રીયકરણ. આ મુદ્દો પરીક્ષામાં પ્રિલિયમ્સમાં તો 1-2 વખત સ્ટેટમેન્ટ આના પર આવી ગયા છે, પરંતુ મેન્સમાં પણ ક્યારેક પૂછાય એની પણ સંભાવના રહેલી છે, કેમ કે છેલ્લા થોડા વર્ષોથી આરબીઆઈ છે રૂપિયાના આંતરરાષ્ટ્રીયકરણ ઉપર ખૂબ જ મહત્વના પગલાં લઈ રહી છે. આવા જ કોઈ નવા મહત્વના મુદ્દા સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપો રજા.